આત્મની શુદ્ધિ કરાવે છે. આગમન તારું આગમન, આગમન તારું આગમન, આગમન તારું આગમન, આગમન તારું આગમન. અંજાવે આ તમને કશાયો ચારના આકર્ષણો મેળવતા, જેથી આફતોને દુઃખ મુજ આમંત્રણો, રાગ રોષ ને રોગના સંજોગ ટાળે છે. સદગુણોથી માહરી મૈત્રી કરાવે છે. જીવનના ક્ષેત્રોમાં ઘણી બધી વાર એવા કર્તવ્યો બને કે જેમાં સુવર્ણ તક હાથમાં આવે અને વ્યક્તિ સ્વીકારતો રહે. કૈલાસજીએ પોતાના જીવનમાં બહુ સારું એવું સત્કાર્ય કર્યું અને સત્કાર્યના માધ્યમમાંથી એક આગેકૂચ કરવાનો સુંદર પ્રકારનો પ્રયાસ કર્યો. ચતુર્વિધ સંઘ અને પગલાં લેવાની ભાવના આ તીવ્ર કોટીની સહજતાથી મળેલી છે. સહજતાથી પૂછવા માટે આવ્યા અને તેમાંથી આ દિવસની પ્રાપ્તિ થઈ. ખૂબ જ ઉલ્લાસ અને ઉમંગ સાથે આજે તેમને હર્ષો ઉલ્લાસ છે કે આજે આ કદાચ ગણતરી એમની નહીં હોય કે એટલી વિશાળ સંખ્યામાં આજે અમારું ઘર પવિત્ર થશે, પાવન થશે. નૂતન વર્ષમાં નૂતન પગલા કરે અને આખું વર્ષ ઉજ્જવળ રહે, પ્રસન્નતામય, તરતમતામય રહે. સવારના પોરમાં રોજ સોનાના ભગવાનના અંગી અને સાંજે તે જ પરમાત્માની આરતી. આવો નિત્ય એમનો ચાલતો ક્રમ, આ પ્રકૃત પુણ્યનું સ્વામિત્વ કાયમ માટે સદાય માટે જળતું રહે અને જેવી રીતે સંઘમાં નિર્મળતાથી યોગદાન આપેલું છે, આ જ યોગદાન કાયમ માટે મળતું રહે એવા શુભ આશીર્વાદ. આગમન તારું આગમન, આગમન તારું આગમન, આગમન તારું આગમન, આગમન તારું આગમન. બહાર નીકળો અને પાછું વાળીને જુઓ એટલે પાછળ ધજા દેખાય વગર રહી જ ન શકે કે જેને નમો જીનાનમનો ભાવ ઉલ્લાસ આવ્યા વગર ન રહી શકે. દરેકના ઘરોમાં સોનું, હીરા અને માણેક છે, પણ તેને હજી સુધી ક્યારે પૂજક તરીકેનું સ્થાન મળ્યું નથી. એટલે સૂર્ય એનો એજ છે, ચંદ્ર એનો એજ છે, પણ જ્યારે માના મુખમાં અવતરણ થાય, પ્રભુ ગર્ભકાળમાં આવતું જાય અને એ જ સૂર્ય, એ જ ચંદ્ર, એ જ ફૂલની માળા, એ જ રહેલો ગજવાર આ તમામે તમામ પૂજનીય તરીકે થાય. કારણ કે તેને સ્પર્શ, તેના માટેનો આકાર પરમાત્માનો લીધેલો છે અને પ્રભુનો આકાર મળતો ગયો. પ્રભુ ગર્ભકાળમાં આવ્યા અને તે જ ગજવાર પૂજનીય બની ગયો. પ્રભુએ ગર્ભકાળનું સિંચન કરવાનું ચાલુ કર્યો અને તે લક્ષ્મી દેવી લોકોને ત્યાં વસવાટ કરવાના ચાલુ થયા. આજે તે જ પૂજક તરીકે લેવું છે. પરમાત્માનું તે સ્વરૂપને એકાદ વાર અંકિત કરી દેવું છે. ભગવાન આપ જેવા તેવું વ્યક્તિત્વ નથી. આપના સ્વપ્ન, આપણી માં જે સપનાને જોઈએ એ સ્વપ્ન પણ વર્તમાન કાળમાં સેંકડો ને કરોડો રૂપિયાની ઉપજ કરાવનારા બનતા જાય. આ સપનાની તાકાત કેટલી, આ ક્ષેત્ર કેટલું મહાન કહેવાય અને માટે આવતું જાય છે. આ સપનાના આદેશો કદાચ ગમે ત્યારે આપો, પણ જન્મ વંચનમાં આપેલો હોય તો આ જ સપના જો 24 કલાક અને 364 દિવસ માટે કદાચ એક બેંકરની અંદર રહેતા હશે અને બહાર નીકળી જાય અને પૂજનીયતાનું સ્થાન થાય. આજે આ સપનાની પાસે ભાવના ભાવી છે. તો અમારી જે તાકાત છે એ તાકાત સુધી અમારે પહોંચવું છે. आकर मार्गदर्शन प्राप्त करने का अवसर मिला था और आज तो उनकी ज्वलंत ओजस्वी वाणी से जो दिशा निर्देश प्राप्त हुआ है. मैंने कल वचन दिया था कि बोरीवली की राज्य सत्ता ये धर्म सत्ता के मार्गदर्शन में चलेगी. जो भी आपने अपेक्षा व्यक्त की है उस पर खरा उतरूंगा, आपका सेवक के नाते काम करूंगा. और जो आपने कहा कि मैं 5 साल के लिए लोगों का विश्वास,
लोगों की उम्मीदें ले रहा हूँ, तो बिल्कुल आपका आशीर्वाद तो चाहता ही हूँ, लेकिन उस पर खरा उतरने के लिए गुरुदेव, मैंने कल कहा था, कभी भूल चूक हो तो कान पकड़ने का अधिकार भी आपका रहेगा, मुझे दिशा निर्देश देने का भी अधिकार आपका रहेगा। લાગે છે માર્ગ મારો જાજો નથી દૂરે હવે ચાલો ભલે ધીમું છતાં થાશે સફર પૂરી હવે કંટકોને માર્ગના પુષ્પો બનાવે છે દઈ અડગ સાહસ પથિક શૂર